રવિભાઈ શું કામ કરે છે? એ ભાઈ કોલેજના અંદર વિદ્યાર્થીઓને ભણાવે છે. સીમા કેમ ખૂબ જ ખુશ હતી? ફૂટબોલમાં થઈ હતી. બરાબર. ફૂટબોલમાં પસંદ થઈ હતી. થઈ હતી. રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે મસાલાનો ઉપયોગ કરીએ છીએ. લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે? લવિંગ દાંતના દુખાવા માટે ઉપયોગી છે. કાગડાને શું ખાવાનું મન થયું? કાગડાને કોઠીંબો ખાવાનું મન થયું. કૂવા પાસેથી કાગડો ક્યાં ગયો? કુંભાર પાસે. પાક્કું મકાન કઈ કઈ વસ્તુમાંથી બને છે? મકાન બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? ઈંટ, સિમેન્ટ, માટી, પાણી. પાક્કું મકાન સિમેન્ટ, રેતી અને પાણીમાંથી બને છે. કાચા મકાનની દિવાલ શાની બનેલી હોય છે? કાચા મકાનની દિવાલ લીપણ અને માટીની બનેલી હોય છે. પોસ્ટ ઓફિસ એ આપણી કઈ સંસ્થા છે? પોસ્ટ ઓફિસ એ આપણી જાહેર સંસ્થા છે. કાકીના ઘરે જઈને બાળકો કઈ કઈ રમતો રમ્યા? કાકીના ઘરે જઈને બાળકો કે પગથિયાની રમત રમ્યા અને કેરમ ને ચેસની રમત રમ્યા. બાળકોની રમતમાં કેમ ભંગ પડ્યો? બાળકોની રમતમાં વરસાદ આવેલો. બરાબર. ફરીથી જવાબ આપ. બાળકોની રમતમાં વરસાદ આવેલો. ઊનમાંથી કઈ કઈ વસ્તુ બને છે? ઊનમાંથી મસ્કટ, બેગ, પટ્ટો. કયા પ્રાણીઓનું દૂધ ખોરાક તરીકે ઉપયોગ થાય છે? ગાય, ભેંસ, બકરી. રેહાના શું કામ કરે છે? એના શિક્ષક તરીકે સ્કૂલના અંદર વિદ્યાર્થીઓને ભણાવે છે. શાળામાં બાળકો કઈ રમત રમતા હતા? કેટલા રે કેટલા. બરાબર, સરસ. પાણીનો સ્ત્રોત એટલે શું? તરુણ તું જવાબ આપ. પાણીનો સ્ત્રોત એટલે જ્યાંથી પાણી પ્રાપ્ત થાય છે તે સ્ત્રોત. સરસ. આપણે પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ? આપણે પીવાનું પાણી કૂવા, તળાવ વગેરેથી મેળવીએ છીએ. નકશાના મુખ્ય અંગો જણાવો. નહીં આવડતું? બોલો. નકશાના નહીં આવડતું એ. નહીં આવડતું? વાંધો નહીં. સુતરાઉ કાપડ બનાવવા માટે શાની જરૂર પડે છે? સુતરાઉ કાપડ બનાવવા માટે રૂની જરૂરત પડે છે. તમને કેવા કપડાં પહેરવા ગમે છે? હા. અમને રંગબેરંગી કપડાં પહેરવા ગમે છે. સૂર્ય આપણને શું આપે છે? સૂર્ય આપણને ગરમી ને પ્રકાશ આપે છે. જમીન શાની બનેલી છે? જમીન લીપણ અને રેતીની બનેલી છે. તાલુકો કેવી રીતે બને છે? ઘણા બધા ગામ ભેગા મળીને તાલુકો બને છે. મેળામાં તમને શું ગમે છે? મેળામાં મને રમકડા અને ચકડોળમાં બેહવું ગમે છે. બરાબર. સીમાના દાદીને શાની તકલીફ છે? સીમાના દાદીને ગરડા હોવાથી એ ચાલી શકતા પણ નથી, જોઈ શકતા પણ નથી. તમારા ઘરે રસોઈ માટે કયા કયા મસાલા વપરાય છે? ડ્રાય, મીઠું, મરચું વગેરે વપરાય છે. કાચું મકાન કોને કહેવાય? કાચું મકાન જેવી રીતે કાપડ ને માટીનું બનેલી હોય દિવાલ તેને કહેવાય. પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે છે? પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ. બરાબર. તમને કયા પ્રાણી ગમે છે? કૂતરો અને બિલાડી. કેમ? કેમ કે એમના બચ્ચાને રમાડવાની મજા આવે છે. ચામડામાંથી બનતી વસ્તુઓના નામ. ચામડામાંથી બેગ, પટ્ટો વગેરે બને છે. પ્રાણીઓમાંથી આપણને કઈ કઈ વસ્તુ પ્રાપ્ત થાય છે? પ્રાણીઓમાંથી મધ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે. વરસાદ ન પડે તો તેની ખેતી પર શું અસર થાય છે? વરસાદ ન પડે તો ખેતી થતી નથી. નકશામાં નિશાની એટલે શું?
નકશામાં નિશાની એટલે સંકેત. નિશાની દેખાડવામાં આવે છે. શણના રેશમાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે? સનના રેસમાંથી કોથળા બનાવવામાં આવે છે. ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિના નામ. ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિ હમ. તુલસી. બીજું બીજું નહીં. નહીં આવડતું એમ ને? તમારા તાલુકામાં કયા કયા પશુઓ જોવા મળે છે? ગાય, ભેંસ, બકરી વગેરે જોવા મળે છે. બરાબર. પ્રશ્ન 1. બ્રેઇલ લિપિ વાંચવા શેનો ઉપયોગ થાય છે? આંગળી. જે વ્યક્તિઓ જોઈ શકતા નથી તેમને વાંચન માટે કઈ લિપિ વપરાય છે? બ્રેન લિપિ. નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીમાંથી બને છે? ઓપ્શન બટાકા, ઊણ, રબર કે ગોળ? ઊન. રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? મસાલાનો. ટીમ્બાએ કાગડાને શું આપ્યું? માટી. તમારા ઘરે માટીના ઘડામાં શું ભરવામાં આવે છે? પાણી. બરફના ઘરને શું કહેવાય? ઇગ્લુ. મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય? ભોંયતળિયું. વર્તમાન સમયમાં સમાચાર આપવા લેવા માટેનું માધ્યમ કયું છે? ટેલિફોન. સરસ. સ્થાનિક પત્રો માટે ટપાલ પેટીનો કલર કયા રંગનો હતો? લાલ. કઈ રમત માત્ર 2 વ્યક્તિ વચ્ચે રમાય છે? ચેસ. કઈ રમત ઘરમાં રમી શકાય છે? ચેસ. કયા પ્રાણીના વાળમાંથી ઊન બને છે? ઘેટું. સરસ. નકશામાં કઈ દિશાને સંકેત આપવામાં આવે છે? ઉત્તમ. રૂ આપણને કયા છોડમાંથી મળે છે? કપાસ. ગુજરાતનો કયો પ્રદેશ કપાસ માટે જાણીતો છે? કાનૂન પ્રદેશ. પ્રાણીઓ ખોરાક માટે શાના ઉપર આધાર રાખે છે? વનસ્પતિ. દુઃખો વિશે કવિ શું કહે છે? દુઃખો વિશે કવિ કહે છે કે આપણે દુઃખોમાં કોઈ દિવસ હાર માનવી જોઈએ નહીં અને દુઃખોમાં શાંત હસતું મોઢું રાખવું જોઈએ. લેખકના મતે બેસતું વર્ષ છે એમ ક્યારે સમજવું? જ્યારે લોકો નવા નવા સંકલ્પો કરે છે ત્યારે સમજવું કે આ નવું બેસતું વર્ષ છે. અંજનને કઈ વાતની ખાતરી કરવી હતી? અંજનને એ વાતની ખાતરી કરવી હતી કે લાલ રંગમાં